ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન, હજી વરસાદ ગુજરાતમાંથી ગયો નથી। ગુજરાતની અંદર આ જિલ્લાઓની અંદર હજી પણ આભ ફાટતું જોવા મળવાનું છે। પવન સાથે મંડાણીના વરસાદની પરેશ ગોસ્વામી દ્વારા ભૂક્કા કાઢી નાખે એવી ભયંકર આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં મિત્રો સક્રિય બનેલું હવાનું હળવું દબાણ મજબૂત બનીને મધ્ય ભારતના વિસ્તારોને અરબ સાગરના દરિયાના જે મધ્યથી લઈને મિત્રો ખાસ કરીને અત્યારે તોફાની સ્વરૂપે અત્યારે આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, કાનપુર લાગુના વિસ્તારો સાથે સાથે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડના વિસ્તારોમાં આ સિસ્ટમ અત્યારે ત્રાટકેલી જોવા મળી રહી છે અને ભારે મેઘતાંડવ દર્શાવતી પણ જોવા મળી રહી છે। હવે આ સિસ્ટમ ધીમી ગતિએ આપણા ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ કરીને અત્યારે વાતાવરણ ચેન્જ થયું છે, સાથે નવા નક્ષત્રની અંદર ગુજરાતમાં આભ ફાટતું પણ જોવા મળવાનું છે। પવનોની તીવ્રતા સાથે ખાસ કરીને ગુજરાતમાં ફરીથી એકવાર ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે આગામી દિવસોમાં બદલાઈ રહેલા નક્ષત્રના કારણે અત્યારે ખાસ કરીને ચાલી રહેલા ગુજરાતમાં હસ્ત નક્ષત્રના ભાગરૂપે અત્યારે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે વરસાદને લઈને આવી રહ્યા છે ખાસ કરીને આ વાદળો અને સમગ્ર ગુજરાતની અંદર ભારે ગરમી પડતી પણ જોવા મળી રહી છે। સાથે સાથે અનેક જિલ્લાઓમાં પુષ્કળ બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધેલું જોવા મળી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદનો છેલ્લો રાઉન્ડ પણ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ગુજરાતની અંદર આગામી 5 દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેમની ઉપર પણ નજર કરીએ તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી શકે છે। ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે અત્યારે મિત્રો ક્યાં પહોંચી છે અને મિત્રો સિસ્ટમની દિશા કઈ તરફની છે। નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં શું નવા જૂની જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો ચોમાસાની વિદાય અંગે પણ અત્યારે નવી અપડેટ છે એ ગુજરાત માટે અત્યારે આપવામાં આવી રહી છે। તો ખાસ કરીને મિત્રો આજથી લઈને મિત્રો આગામી 5 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં તોફાની પવનો સાથે મંડાણીના વરસાદની આગાહી છે તો ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી છે। તીવ્ર આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલા નવા તોફાનના કારણે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી પણ અત્યારે તોફાની પવનો, ભેજયુક્ત પવનો અત્યારે બંગાળની ખાડીના જે દરિયાની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે। તીવ્ર દબાણ સક્રિય બનતું હોવાના કારણે એક સિસ્ટમનો સ્ટફ લાઇનવાળી પટ્ટી પણ અત્યારે બંગાળની ખાડીમાંથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે। મિત્રો સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ખાસ કરીને ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ફરી એકવાર બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી રહી છે અને આ ભાગરૂપે અત્યારે ખાસ કરીને નવી આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં તબાહી મચાવનારો વરસાદની પણ અત્યારે નવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તમે સાથે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી હલચલ સક્રિય બનીને એક નવી સિસ્ટમ બનીને અત્યારે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેને જોતા મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને આજથી લઈને આવનારા 5 દિવસ માટે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાનું નવું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે, વિસ્તારો છે, ત્યાં પણ અત્યારે તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હસ્ત નક્ષત્રની અંદર અને મિત્રો વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ખાબકવા અંગે પણ નવી આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે।
સાથે સાથે મિત્રો ગુજરાતમાં ઘેરાઈ રહેલા વાદળોના ઝુંડના કારણે અત્યારે ગુજરાતમાં આજથી હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અત્યારે શરૂ થતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. પૂર્વાનુમાન અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતમાં આભ ફાટી હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં ખાસ કરીને ભયંકર મેઘતાંડો થવા અંગે પણ નવી અને મિત્રો મોટી આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો 27 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે અને મિત્રો તોફાની પવનો સાથે મેઘરાજાની સિસ્ટમ ફૂંકાવાના ભાગરૂપે ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે હવેથી આવનારી 12 કલાક દરમિયાન પણ ગુજરાતમાં દબાણ મજબૂત બનીને ઠેર ઠેર જિલ્લાઓમાં મેઘતાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ નવી સિસ્ટમોને જોતા મિત્રો અત્યારે કહી શકાય કે ખાસ કરીને આ સિસ્ટમ સક્રિય બની છે અને અત્યારે મિત્રો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, નાગપુર છે, હૈદરાબાદના લાગુ વિસ્તાર છે, પંથકો છે, સાથે મુંબઈના દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર પણ બેંગલવીના વિસ્તારની અંદર બેંગ્લોરના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાત સુધીના વિસ્તારોની અંદર એક સિસ્ટમની તીવ્ર અસરો પણ અત્યારે વધતી જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો આ સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ખાસ કરીને ગુજરાત ઉપર અત્યારે આગળ આવી રહેલા જે દરિયાઈ કાંઠામાંથી જે ઠંડા પવનો છે તે પણ અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. આ પવનોની ઝડપ પણ 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર અનેક જિલ્લાઓમાં અત્યારે પવનો છે ફૂંકાઈ રહેલા છે. જેમાં મિત્રો નવી આગાહી પ્રમાણે આજથી લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદની આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ જેમાં પણ અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં આજે આમોદના વિસ્તાર છે, ખાસ કરીને રાજ્યના રાજપીપળા લાગુ વિસ્તારની અંદર, ભરૂચના લાગુ વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર સાથે અત્યારે વાદળો છે એ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વીજળીની ચમકારા પણ અત્યારે વધતા જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લાની અંદર, તાપીના જિલ્લાઓની અંદર, નવસારી ડાંગર લાગુ વિસ્તારની અંદર, સાથે આહવાના પંથકની અંદર પણ, વ્યારાના વિસ્તારની અંદર, સાપુતારા પંથકની અંદર, વાપીની સાથે દમણ અને દાદરાનગર હવેલીના જે લાગુ વિસ્તાર છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના પંથકોમાં આજે સિસ્ટમની અસરો અને સિસ્ટમનું જોર ગુજરાતમાં આજથી વધતું જોવા મળવાનું છે. સાથે ઠેર ઠેર જિલ્લાઓની અંદર પણ દક્ષિણ ગુજરાતમાં હવે ધોધમાર વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. આમ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી લઈને મિત્રો આવનારા 5 દિવસ સુધી વીજળીના ચમકારાના ભાગરૂપી તોફાની પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી શકે છે. ભારે વરસાદ હવે શરૂ થતો જોવા મળી શકે છે. અને મિત્રો હવે વાત રહી તો સાથે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો અત્યારે તીવ્ર મજબૂત કરતો જોવા મળી રહ્યો છે. આ જ ભાગરૂપી મિત્રો હવે વાત રહી તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો મહુવાના વિસ્તારની અંદર, અલંગના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, સાથે સાથે ભાવનગર જિલ્લાની અંદર, બોટાદના લાગુ વિસ્તારની અંદર, જિલ્લાઓની અંદર, એ ઉપરાંત સુરેન્દ્રનગરના પંથકોની અંદર પણ અત્યારે વાદળોના ખાસ કરીને ઘેરાવા જોવા મળી રહ્યા છે, સતત જોર જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને અત્યારે મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી રહી છે. અને મિત્રો આગામી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ ખાબકવા અંગે પણ નવું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આમ તો મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવવામાં આવે તો અત્યારે અમદાવાદની અંદર તોફાની પવનો છે અત્યારે ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી શકે છે. જોકે મિત્રો આ સાથે આણંદના જિલ્લાની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાતના વિસ્તારમાં અને મિત્રો વડોદરાના જિલ્લાઓની અંદર આ સિસ્ટમ છે જેમના કારણે હલચલ સક્રિય બનતી જોવા મળી છે. અને આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, ખાસ કરીને અમુક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકવાનું પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ પણ આગળ વધતી જોવા મળી રહી છે. સાથે સાથે સિસ્ટમ ગતિ કરતી જોવા મળે છે. સાથે મિત્રો આજે આગામી 3 દિવસની અંદર પણ આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો આવનારા 3 દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનું વહન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે.
સિસ્ટમનું વહન અત્યારે બંગાળની ખાડીમાંથી લઈને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના જે દરિયાની અંદર પણ અત્યારે તોફાની પવનો છે એ ફૂંકાવાના કારણે સરહદી વિસ્તાર ખાસ કરીને મિત્રો જેમાં બેંગલવી લાગુ વિસ્તાર છે મુંબઈના પંથકની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં પણ અત્યારે ખાસ કરીને પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો અત્યારે કહી શકાય કે અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે બફારાનું પ્રમાણ અત્યારે પુષ્કળ બનતું જોવા મળી રહ્યું છે। હજી પણ મિત્રો વરસાદ ગયો નથી। વરસાદનો છેલ્લો રાઉન્ડના પગલે હજી પણ ધબધબાટી વરસાદ છે જોવા મળી શકે છે। ભયંકર વરસાદની આગાહી રાજ્ય માટે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ગુજરાત રાજ્યની અંદર હજુ પણ નવરાત્રિના તહેવાર દરમિયાન આ છેલ્લી સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવશે ટકરાયેલી જોવા મળી શકે છે। જળબંબાકાર વરસાદ વરસતા પણ જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમની અસરો વધ્યા બાદ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થયા બાદ ધીમે ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી શકે છે। પરંતુ હજી પણ બંગાળની ખાડીના દરિયામાં આજ રોજ મિત્રો નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાત તરફ આ નવી સિસ્ટમો સક્રિય થઈને આગળ વધતી હોવાના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતમાં વરસાદી સિસ્ટમના નવા વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। જોકે બાકીના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે સિસ્ટમની અસરો પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। વીજળીના ચમકારાના ભાગરૂપે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગુજરાતમાં વધી રહેલી છે તેવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેને જોતા કચ્છની અંદર પણ આજ રોજ લખપતના વિસ્તારની અંદર, ખાવડના વિસ્તારની અંદર, પંથકની અંદર સાથે રાપર, ગાંધીધામ, બારડોલી સાથે નડિયાદ, માંડવીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે તોફાની પવનો પણ અત્યારે કચ્છની અંદર ફૂંકાતા જોવા મળી શકે છે। સાથે એવું પૂર્વાનુમાન અત્યારે નવી આગાહી પણ અત્યારે કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો મોરબીના જિલ્લાઓની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં, સાથે ચોટીલા, રાજકોટ સાથે જામનગર પંથકોની અંદર પણ સલાયા લાગુ વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકાના સાથે ખાસ કરીને મિત્રો અત્યારે ભાણવડ લાગુ વિસ્તાર છે, પોરબંદર, જૂનાગઢ વિસ્તારની અંદર પણ, અમરેલીના જે વિસ્તારો છે સાથે વેરાવળના વિસ્તારોમાં, ઉના સાથે મહુવા, અલંગ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમોની તીવ્ર અસરો અત્યારે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પૂર્વાનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આજે વરસાદી સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ વિસ્તારમાં આજે 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે તેવી પણ અત્યારે નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોમાં પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે તેવી પણ અત્યારે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો 2 થી 3 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગળ વધીએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં હવાનું હળવું દબાણ અત્યારથી ધીમી ગતિએ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે ગુજરાતની અંદર પણ આજ રોજ ઠેર ઠેર વિસ્તારોમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પણ અત્યારે ગુજરાતની અંદર નવી સિસ્ટમોની અસરો વધતી હોવાના કારણે અને વરસાદના છેલ્લા રાઉન્ડના ભાગરૂપે ગુજરાતની અંદર ખાસ કરીને નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન આ વખતે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે હવે આપણે મિત્રો ગુજરાતના મેપ ઉપરથી, એટલે કે ગુજરાતના જે નકશા હોય એમના ઉપરથી પણ અત્યારે આપણે આગાહી તરફથી મિત્રો આપણે હવામાન શું કહે છે એમના વિશે પણ અત્યારે આપણે આજ રોજ છે એ માહિતી મેળવીશું। તો ખાસ કરીને મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો અત્યારે જોવા મળી રહી છે। છૂટાછવાયેલા સ્થળો ઉપર ગુજરાતની અંદર ગાજવીજ સાથે છે એ મેઘરાજાની સવારી આવી છે અને ભયંકર તોફાની બેટિંગ હવે મેઘરાજા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને જોતા મિત્રો ગુજરાતની અંદર આજથી કાળા ડિબાંગ વાદળોની અંદર અનેક જિલ્લાઓની અંદર પણ રીતસરના વરસાદના છેલ્લા રાઉન્ડના ભાગરૂપે અત્યારે સક્રિય બનેલા વરસાદી સિસ્ટમ જોવા મળી છે। વેલમાર્ક લો પ્રેશરના કારણે
ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે કેટલાક જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની અંદર પણ અત્યારે ખાસ કરીને તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો સાથે વાત રહી તો મિત્રો હવામાન વિભાગની નવી અને મિત્રો તાજી માહિતીની અનુસાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજથી લઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારો ઉપર આજે ગાજવીજ સાથે છે એ મેઘગર્જના થવા અંગે પણ નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે લાગુ વિસ્તાર છે, સાથે સાથે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી ભાગરૂપે અત્યારે ચમકારાની સાથે વરસાદ નોંધાઈ શકે છે. સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી પણ ભારે વરસાદ પડવાને લઈને અનેક જિલ્લાઓમાં મેઘગર્જના થવા અંગે છે એ તીવ્ર યલો એલર્ટ છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો વાત રહી તો નવી આગાહી સામે વાત કરીએ તો આજે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જેમાં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ 4 જિલ્લાઓમાં મિત્રો જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ ભારે વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે. તો કયા કયા જિલ્લાઓમાં મિત્રો આજથી લઈને મિત્રો આવનારી 28 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે, ગુજરાતના કયા વિસ્તારોમાં સિસ્ટમની ભારે અસરો જોવા મળી શકે છે, અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાં આગામી 4 દિવસ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે પણ શું નવી આગાહી દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર આજ રોજ 4 જિલ્લાઓની અંદર તીવ્ર યલો એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો કહી શકાય કે અત્યારે યલો એલર્ટના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓની અંદર નવસારી, વલસાડના જે જિલ્લાઓની અંદર સાથે ડાંગરના જિલ્લાઓની અંદર જે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા જે 4 જિલ્લાઓ છે તેમાં પણ મિત્રો આગાહી રહેલી છે. એમાં મિત્રો અત્યારે વાત કરીએ તો યલો એલર્ટની આગાહી રહેલી છે. ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે તેમાં મિત્રો ખાસ કરીને એમનો મતલબ થાય છે કે છૂટા છવાયેલા વિસ્તારો પર આજ રોજ ગાજવીજ સાથે છે એ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જો કે મિત્રો એ ઉપરાંત વાત કરીએ તો બાકીના જે ખાસ કરીને જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે. સાથે સાથે સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે આ સિસ્ટમના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે તે મિત્રો અત્યારે આગાહી રહેલી છે. એ અંતર્ગત મિત્રો પૂર્વ અનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જો કે મિત્રો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર, ભાવનગરના જિલ્લાઓની અંદર, સાથે બોટાદના જિલ્લાઓમાં, મોરબીના જિલ્લાની અંદર, સાથે રાજકોટ, જામનગર જિલ્લાઓની અંદર, મોરબીની સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય બનતી જોવા મળે છે. નવી હલચલ પણ સક્રિય બનતી જોવા મળે છે. નવો માહોલ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના